બેસને ચોઠમ ખબર નહીં પડતી રોજ રોજ આ વળી મેકલી દે એ સવારે 9 વાગે જવાનું અને એક 3 વાગે જવાનું થેલીઓ લેવા દૂધની લાઈ દે એક ભે આજ ફોન કરું પેલા મનભાન ભે કહી દઉં હાલ જ લાઈ દઈ હાલો બોલો મનભા ઓ શું કરો કોઈને બેઠો હું કહું બોલો આપણે એક ભેંસ જોવા તાણ હતી 35,000 વાળી એટલી સસ્તી તો નહીં 50,000 ઉપરની હશે અલે એટલી બધી નહીં જોતી યાર તી 35,000 વાળી જોવો હાલો હા તી 35,000 વાળી જોવો આપણે હોગન ચોક હોય તો તમે તમારા ડોસીને જેવી જ બેસો ખોરાવ ફરી ફરી હા તે ડોશી ફોરી હોય એટલે બેહો જ ફોરી જ જોઈને તાન ચોક કોમ ના કરી એક જ પછી આ રેડો ફરિયાલ લે હેડો તાર હો પહોંચી દેજો એ હા હા નક મત તો બહાર કાઢી મેલ છે પછી ડોશી અને હાલ જોતી હોય તો ચકુબા જોડે હ ઓ હાલત જોવો આપ હા જોતા ઈવન પાહર ઈકણ જ જવું હા જોતા સારું હેડો યા આવજો હા જવા દે હાલ જ ભે લઈને આવતો રહું બીજા બતા લાવું છું ભેંસ ઈકણ જ જવું ચકુભા નીકળ ખબર નહીં પડતી તારા જેવી ફોરી જ લાવવાની ભેંસ ચોક હન ઓકણ આઈને 4 મિલ દેજે ફોન વાઢીને હાલ જ લઈને આવું બસ બીજા હવે બોલ્યા વગર હાલ જ જવું આ પોચ ભેહો ડોશી ભીજી કરી એને કશું કરવું નહીં બધું મારે કરવું પાડા જેવી થઈ જાય પડે બે ત્રણ ઓછી કરી જ દેવી આખો દવા મારે મળવાનું કામ કરીને હા ફોન આવ્યો હાલો હા એટલે ચકુબા હા બોલો એટલે પેલા શકરાજી આવ્યા તો બાપા ના તો હું કહું હા ઈવન એક ભેંસ લેવાની છે બરોબર હા તે રે ઈકન જોવા આવે ને હા તો મારું કમિશન કાઢજો અલે એમાં આનું કમિશન હોતું છે એટલે બુડો કાઢજો કે યાર 1,000-1,500 કાઢજો ને ચાપોઈ ના 1,000-1,500 નહીં એ તો મારી રીતે હું આલ્યો હો બહો તમારે જે લેવાય છે એમ નહીં હા પછી ઘરાકી યાર મુએ મેં કરેલું એટલે મારે જોવું પડે બધું યાર એવું તે હાલત લઈને આવજો પેલી ડોશી ઘરમાં એટલી ગોરા એવું હોય ને ઓવો આ રેડો હાલત મેકલી વાળો હા હાલ આવજો એ હા હા આ તો ફેસલો આવી જ જા આ પોચ ભેહો ભીજી કરી ને તે આબા દે મારું બેટું ઓયકન તો કેટલી બધી ભેહો આ શિલાઈ ભેહો બત્તા છે ઓયકન તો તો ભેહો જ નહીં એકલું પાડું ખાલી ઓયકન મારે થોડું પાડું લેવાનું હો આ જોજે ઓને એક પાડું બોધી રાખ્યું મનભાઈ છેતરી જ નહીં છે ને મને કે ટાઈમ પાસ કરવા માટે જવા દઈએ ઘેર પાડું બોધી રાખ્યું ખાલી એકલું આ તો ઘર બંધ આ તો કજેડી કાળા મુઢાડી કોનું મોઢું બોલાવું ટાળિયા મસી કોક ઘૂસપૂસ કરતા છે સોન બોન લે ચકુબા લે હું કરો લા કોઈ નહીં ચાર પૂરો કરતો હોય હેડો ભાઈ ના ગાળામી મનભાઈ મેકલ્યો મન તો હા તે બોલો ભેંસ લેવા આવ્યો છું ઠી બે લેવાની હે હારી ટોપ બતાવો એક 35 વાળી 1000 વાળી હેડો આપણા પાસે તબેલો બતાજો હેડો આવજો જોડો બનીની બધી બે આવો એવું આઈની જ નહીં રાખતા ને આ હાઈટ ની હા આરી 50 ની હા અરે તમાર ડોશી જેવી હે હું કહું હા આપો પેલી છેલ્લી રહી છેલ્લી એરી જોવો અલે તો ભલા મોનો પાડો હે પાડો નહીં લેવાનો મારે તા પછી આપો ભેંસ લેવાની હે પાડો નહીં લેવા આયા ત્યારે લઈ જો આચલા વાળી હે લઈ જો 80 છે લે આલજો એ 80 નહીં આપ વાત હું થતી 35,000 વાળી હે પોતરી નહીં તમારે ₹1,00,000 વાળી જોતી છે તો એ આલું ના આપ 35,000 વાળી જોવો માં ડોશી જેવી ફોરામ ફોરી તો પછી નહીં ના કાઢો ચોકથી જોવો જ છે નહીં ઓછા કરો તાર પેલા 50 વાળી થી આ પછી આવડું લઈ જો તમે ચેલા વાળું હોય એવું 25 વાળું 35 વાળું જોવો 2 મહિને તૈયાર થઈ જા પણ એવડું લઈ જવાનું કરું હું 2 મહિને ચાકરી કરજો તૈયાર થઈ જા પણ એવું કરું બે અત્યારે દૂધ પીવાનું હ દૂધ પીઓ આપણા જોડે એવી ફોડી બેવ પડી જ જાય છેલ્લી 45 આ દેજો લઈ જો એવી નહીં લે 45 વાળી અમાર 35 વાળી જોવો તો આપણા પાન એવી ના હોય પેલા ચંદુપા પાન છે એવી એવું ચંદુબા જોડી છે ડુબરી તમારી જેવી પાતળી હરખી આપણ ડોશી ફોરી ને એટલે એવી જ જોવો આપણ ઈકડ જ જવું આ ચંદુબા તો બધો જોડી પ્યોર માલ હે, બનીનો માલ હે બધો આપણ એની નહીં જોવો આપણ જોતા ચંદુબા નહીં જોડી હેડો. જવું એટલે ઓય ચંદુબા. ડોશીનું એ આગળ ચાલતું ના હોય ને ભેહો લે આ ફરી કદી હોય ભેહો ચાર પૂરો કર્યો હોય તાણે ખબર પડે કે ભેહો હું ભાવ અને હું આવે બધું ચોથી ભાવ ઓછો કરી
જેવી પાડા જેવી ભેહો હતી પણ આપણે એવી જ જોવો આપણે ડોશી ફોરી ને એટલે એવી જ ભેંસ જોવો ફોરામ ફોરી આમ 35,000 વાળી હોય ને ફોરામ ફોરી એવી જ જોવો આપણે હવે ચંદુભા જોડી જા દે યુવાન જોડી બે હસ્યા જેવી એટલે ઈકન જવા દે મને એટલે આ ભેહો તો આઈકણે જબરજસ્ત એ છોકરા અમાય આ ભેહો તમારી હાલવાની ના તાણ બેહો લેવાની વાત ના કરો ચપ્પલ લેવાની રો એટલે ભાઈ અમે તો એવું કીધું ચપ્પલ લેવા નહીં રહીએ અમારે તો ભેહો લેવી નહીં વેચવાની બધી ઉપરા ના ચપ્પલ લેવાની રો આ છોકરું હારું ને એનું પણ માથા ભારે જતું રહ્યા દે ને કારું આમ જે ડોય નહીં લેવા રહું હું તો દે બધા ચંદુભા નીકળ હાલ જ બે લઈને જવાનું એટલે આવું કરો અહીંયા ભેંસનો પોઈ પવું અહીંયા તે બાટલા અહીંયા આ ભેંસ છે મારી હા બિસ્લેરી સિવાય તો પોઈ નહીં પીતી એવું 10 વાળી બોતલ પાણી પીવા નહીં બિસ્લેરી હા હું પૂછો અમારી કન તો ખારું એ નહીં હોય શું ખારું એ નહીં હોય પાણી એવું હોય તાણ યો બોતલ પતી દે હું કહું હા ચોકનથી ના આવે છે જો તો ચકભા નીકળ ભેંસ લેવા બોય ભાઈ મનભાઈ મેકલ્યો તો બોય ભાઈ પણ યુવાને ઈકન ના મળી ભેંસ તે યુવાને તમારું એડ્રેસ આલ્યું તે હું એકણ આવ્યો ભેંસ લેવા અહીંયા કોને આન્યું ચકભાઈ ચોકુભાઈ આન્યું ઓવા તે આપણે ભેંસ વેચવાની યાર તે આપણે લેવાની જ છે ને એવું તાણ કે બોના કિંમત બોના એટલે એમ તું કે આપણે 35,000 છે ને 35,000 ભાઈ જો 35,000 જાય તો બાઈક જ નહીં હારું તું પણ આપણે બાઈક મિલ્યાનું ભેંસ લેવાની છે અને તારો ભાઈ આ વિવાહ છે ને હા કાંઈ 75,000 તો આનું પાડું થયું એટલા 75,000 નું પાડું ખાલી એટલે આવું ના હોય 75,000 નું બોલી ગયા અહીંયા તમારે ન્યાય ને આની કિંમત અત્યારે છે મેં ખબર હા 45,000 મેલ 45 નહીં 35 આલવા એ બોલો ભેંસ જોઈ લેજો મને ઉભારો જોઈનો આમ પાછો એ સાંજ છે તમને નહીં જોવાના આખા તો નહીં યાર ભેંસ જોવા દ્યો પણ આ તો શર્માય મારથી ઓવા તો ગઈ ને એટલે નાચ કાઢો અહીંયા એવું અહીંયા. પણ આપણે ઘરે નહીં લેવાની અને ગઈ નહીં યાર તાણ આ તો વજનમાં ફોયું આમ કહીને આમ યાર એવું મારી જો આપણે બા ડોસી જેવી તો ફોય છે યાર એવું ચાપુ જોઈએ હા તે ચીલા કીધા તમે ઓના કીધા 45 કીધા કોઈ આપણે પોત્રીમ લેવાનો ફાઇનલ કરીએ કેટલા પોત્રીમ પોતરી તાણ ના પોતરી ના મેં આવે યાર એટલે પોત્રીમ લેવાની યાર નક મેલ્યોમાં જેડો તું યાર જો ભેંસ ના આવે તો ભેંસ ની રીતે યાર હારું નકર મને નહીં આવી તું જાય યાર ના એવું ના હોય આપણે હરી ભેંસ લેવાની પોત્રી અને સકાજી હા તમે અહીંયા વચ્ચે જોઈએ પણ ચોય નહીં જાનું ભેંસ લેવાની મારે એવું તાણ આ છે શેરને ચાંદી આંજે જો બરોબર ચાલી ને પોત્રી એટલે પોત્રી તગડ પોચર પોત્રી તગર પોચે પોચી હા તું કોઈ 10 રૂપિયા દૂધ જોડ ખાઈ મને હું પોચી આલશે આયો એય, પોચી હું બોલી એકલો બુડો ના જો બસ પોચી પોત્રી ફાઇનલ પોચી ફાઈનલ હારું હેડો હારું થઈ ગયું હું કોનું? કહું મારું હા નું બોલ ના ના તમારું બસ હા બોલ આપો બેવાનું હા બોલો હું કહું બોલો પોત્રીમાં આપણે હરી ભેંસ રાશી બોલ ભાઈ હું હમણાં લેવા આવું છે ના વાજી કોણ હાનું બા ડોશીને ઘેર કહીને અહીંયા ભેંસ લેવા આવ્યો મેં દોશી પાહુ કેવા જાય યાર છે વાત કરવા જો કે આ શું કે ભેંસ લેવા આવ્યો કે મને લેવા આવ્યો હો હું કહું બોલો આપણે પ્લાન બદલી નાખ્યો મુએ કેવો હું હાલ જ લઈ જાઉં ભેંસ અને પૈસા હોચી આલી જાઉં વાજીમ ને હવ ફાઈનલ ફાઇનલ આને જો અને દૂધ જો દૂધ નીચે જ કાઢો બધા નહીં કાઢી તે આપણે લીટર જ જોવો ખાલી ચા પીવા ને પીવા જ જોવો આપણે દૂધ એવું એમ ને તાન થોડા તાજા માજા છીએ ને આમ હા તો જો યાર નાટક કરશો નહીં યાર મારા બધા પણ ભેંસ તો લઈ આલો છોડી આલો બોલ લો પણ આ તો શરમાય ને મારશે મન હું તાણ હું આ કેવું કરે કે નેકર તું એવું કરે છે. નહીં પૂછો હું રોજ ચા પાતો ખાઉં તમે એક પાતું ખાવા તું હતો જાન પણ યાર એવું ના હોય કહી દે પાટું ના મેલે મને ઝપકો માં જીકો માં જોકો માં બચુઓ ઝપકો બચા એવું આવું બટુડો અને મારો જીવ છે અહીંયા તો વેચતો નહીં પાતો હાઈ બટુડો મિલશે ભેટું તે ઊંધા થઈ જાવ હમણાં ના મારા તો મને ઓળખીતો હો એવું હા જો તમે ઓછી જો પછી આનું આધાર કાર્ડ અને બધું ડોક્યુમેન્ટ બધું હું કહું અને આના આપણે ફીચર તો કયો મને ફીચર આમાં હું કે કેવો કેમેરો હ કેવું હ કશું નહીં 4 ગેસના બાદના આવું આમાં બીજું કોઈ આવતું નહીં હું 4 ગેસના બાદના આવું બીજું હું કહું પેલું કોઈક રિઝલ્ટ આનું કેવું આવે તમે યાર માથું ખાવ ને ભેંસ વેચ ન કઈ કે જીભ હાક જ ના જોઈ જાય એટલે યાર એવું ના હોય કે હા જો દેજો હું તમારે પોતી ભેંસ આલી દઉં જેવું કે 4 પગ આવી 2 હોભળવાના 500 તું બાજુ આ દેખાતું નહીં તને પણ હોભળવાના 2 કોની
આમ રિઝલ્ટ આવે એ બે હસ્યો હી સારું પો ઉભો. સારું હું કહું ભેંસ લેવા આવું હાલ જ હું ઘેર જઈ હા જો હાલું દૂધ જોઈ લે દે પેલા હા જબર છે લે દૂધ તો દોડ ચંદુભા કહેતા સાચી વાત લીટર તો હોય સારું હો લીટર તો જ લે દૂધ બધા બોલે નહીં અને ચંદુભા આવશે ને એટલે હું હાલ દઉં એવા પૈસા તરત બંધ જા બોલે નહીં અને ચા બનાવે ફર્સ્ટ ક્લાસ ઓમ મારું મૂડ આમ ફ્રેશ થઈ જવું જો હું હાલ જ આવું આટલામાં ઓટો મારું આ વરસાદ આવે એવું હોય ને તે આમ ફ્રેશ થઈ જવું આમથી આમ ફરું થોડીક વાર હોય ને હો બંધી જા હો બંધ થઈ જઈ હો ને બંધ જા ખબર નહીં પડતી વાળામાં બોધી ભેંસ હવે ને રોજ કોઈ ભાઈ નહીં દોયાલે ભેંસ આમ દોઈ આવજે નચાલ લઈ આવજે હવારે એ તો ચંદુબા પહોંચી વળે હું એકલો કાપ્યું ખાલી પૈસા આલ દીધો આવશે ને વાહ ચા બનાવ ફર્સ્ટ ક્લાસ બંધી જા હવે હા ચંદુબા અને સકાજી હા કેવી હતી ભેંસ અરે ભેંસ તો એક નંબર હું એવું ને તાણ નામ જો જો હું પૈસા વાળામાં પાછા બોધીને આવે ભેંસ તો તમે હોય મોટા બંગલામાં ના બોજે માને જો ને મને પૈસા આમાં કરો હા પૈસા શું લેવું પૈસા ને ઓમ જો હું લેતા હું અંદર થી ઓમ જો ચોકન ઓમ એમ જોઈ રહેજો અને કોઈ આ કોન્ટ્રાક્ટ શું લેવું જો અહીંયા ગમીને કહેવાય ભેંસ માં આવ્યા છે હા. પૈસામાં આ હતા અહીંયા એટલે મને પૈસા આમાં કર હવે ભેંસ કની થઈ મારી અને જો કોઈ એક તો અહીંયા મને તો મફતની ભેંસ જોવા અને બચપનથી અરે નહીં આવા. અરે નહીં આવા તો. હવે પૈસા લેવા આવતો અરે નહીં. નહીં આવા તો આ પૈસા તું જતી રહે. મારી ડોશીને ચા પીવા દે સંદીપ. નહીં જાઉં. હા, માં ખાધામાં ચૂચી જો આજ પછી નિયમ લેવાનો કે કદી ગોમમાં કે કોઈ સંબંધી કદી ભેંસ નહીં આવવાની અને ભેંસ આનવી હોય ને તો રોકા પૈસામાં તો જાણવાની નકર મારે જેવું તો હોવાના જ જો આ જો માં ખાઈ મરી ગયો અહીંયા હું કહું કયો માં તો પૈસા જાય ભેંસ જાય હું જવા દે દવાખાને જવા દે પછી